અરે પધારો. કોણ છો? તમારું નામ શું છે? હું લડવા આવ્યો છું. અરે તમારું નામ શું છે? બરોબર. અરે શું સામા લડવા આવ્યા હોય તો હોશિયાર થઈ જાઓ. જીત મળે રહી છે. કોઈ દી નો હારે, જરૂર પડી જીતીને આવો ભણા. બોલો કોઈ નહીં બોલે જી. કેમ ભણા? કેમ મામા? કોઠાની આપણે હાર મળી રહી છે. કોઠાની આપણે હાર મળી રહી છે. હા ભણા. અરે ભણા મામા. હા ભણા. ચોથા કોઠાની અંદર શેર છે. અરે ભણા ચોથો કોઠો પણ કાકા કરણના શેર છે. અંગરાજ કરણ. હા પણ કાકો કરણ. કાકા કરણને બોલાવો. હા કોઈ દી હારો નથી અને પણ હારશે નહીં. બરાબર છે. બરાબર છે. અરે પણ કાકો કરણ હાજર થાય. હાજર કાકો કરણ હાજર. ચોથો કોઠો તમારા શિર છે. જીતને આવશો કે હારી નહીં? અરે ભાણા બરાબર હું એમને પાઠ ભણાવી દઉં છું. અને કજે જો જીતને આવે તો બેસવા માટે સિંહાસન તમને કાયમને માટે મળશે, અને જો હારીને આવશે તો પછી એ જાણે જ છે. હા ભાણા. અરે પધારો. હા મામા. હા અરે પણ દુર્યોધન ને રાજસભામાં તમારું સ્વાગત છે. કોઠાની આ પણ દુર્યોધન ની હાર મળી રહી છે. શું વાત કરો છો મામા? હા ત્રણ કોઠાની હાર મળી. અરે ત્રણ કોઠાની આપણે હાર મળી રહી છે. બરોબર છે. અને ચોથો કોઠો તમારા શિર છે. મારા શિર છે. હા બરોબર છે. જીતીને આવો હારી. અરે મામા મહાબલી કર્ણ છે. શું? હા
ઓલી હાલત નહીં. હા હવે પણ કહેવતમાં કીધું છે કાકો કરણ અને તને દાસી પુત્ર કરણ કહેવાય છે ભણા પણ કદાચ કોઠો જીતીને આવે તો તમારા માટે સિંહાસન તૈયાર છે અને જો હારીને આવો તો પણ દુર્યોધનના કેવા નીતિ નિયમ છે એની તો તમને ભાન હશે ને બરાબર છે તો તાલીમ બતાવો કઈ રીતે કોઠો તમે પાડશો કાકા ભીમસેન છોટા કોઠાની અંદર પણ કોણ પ્રવેશ કરે છે બરોબર છે જેને બરોબર ના ચોકીથી ના કરો અરે પધારો કાકા કરણ પધારો શા માટે આયા છો કોની આને બકવાસ કરે અરે જાણું છું કાકા ભાનમાં પણ સૌ શા માટે આયા છો તને ભાન તો છે ને કે કોને આરે તું બકવાસ કરે અરે કાકા કરણ લડવા આવ્યો હોય તો હોશિયાર થઈ જાઓ હોશિયાર થઈ સૂર્ય સામે ધૂળ ઉડે સૂરજ ઝાંખો થાય નહીં આ મળદનો વાળો વાંકો ન થાય अरे काका करण जबकि बिजली गिरी जल गया आसियान सुन ले करण जबकि बिजली गिरी जल गया आसियान अभी लुटपाट की जिंदगी की मुझे कोई तमन्ना भी नहीं लड़वा लो तो होशियार चल जा